સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 41મો તારીખ આજે 10 સપ્ટેમ્બર 2024 બરાબર. આપણે ગઈકાલે 3 પ્રકારના સંન્યાસ જોયા. પહેલો સંન્યાસ જે છે તે જ્ઞાન સંન્યાસ, બીજો સંન્યાસ તે વેદ સંન્યાસ અને ત્રીજો સંન્યાસ તે કર્મ સંન્યાસ. બરાબર, સાચું બોલું ને? 3 પ્રકારના સંન્યાસ જોયા, ત્રણના અલગ અલગ લક્ષણો જોયા અને એમાં આપણે જ્ઞાન સંન્યાસને પછી સમજતા હતા. બરાબર કે ભાઈ આવા જ્ઞાન સંન્યાસીને જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી દેહયોગ થાય જ, તથાપિ તે દેહ પ્રારબ્ધનું કાર્ય છે અને તેને વિષય સ્પર્શાદિક વડે સુખ દુઃખ પ્રારબ્ધના ફળભૂત છે એમ અવધારીને પોતે પદ્મ પત્ર ઉપર રહેલા જળની પેઠે નિર્લેપપણે લિંગ વિશેષના નિયમવાળા આશ્રમને અતિક્રમ કરીને તેના સંબંધથી લાગુ થતા વિધિ નિષેધને પણ અગોચર થઈ વર્તે. એટલે શાસ્ત્રોક્ત વિધિ નિષેધને અનુસારે લોક સ્થિતિ અર્થે તેને અનુષ્ઠાન કરતાં પણ તેની મમતાએ રહિત થઈને વર્તે. આ કૌંસમાં આવું લખેલું છે. એટલે વિધિ નિષેધરૂપ ધર્મનો ત્યાગ કોઈએ નહીં કરવાનો. એ જ્ઞાની હોય કે આપણા જેવું હોય, સમજો. કેમ? વિધિ નિષેધરૂપ ધર્મનો ત્યાગ કોઈ પણ વ્યક્તિ કરે તો એના પછી જે સામાન્યપણે વર્તતા બીજા જનો જે છે તે પણ શું છે, મોટાનું અનુકરણ કરે. પછી પાછળથી શું અંધ પરંપરા ચાલુ થઈ જાય. એટલે આમાં કહ્યું કે ભાઈ જ્યાં સુધી તમને ભાન છે દરેક ક્રિયા કરવાનું, ત્યાં સુધી વિધિ નિષેધરૂપ ધર્મનો ત્યાગ નહીં કરવાનો. સમજી ગયા? તે આ જ્ઞાન સંન્યાસી ધર્મ થકી પ્રસ્ખલિત થાય નહીં તેમ ધર્માચરણને પ્રકાશ પણ કરે નહીં, કિંતુ ગૂઢપણે ધર્મનું અનુષ્ઠાન કરે. જ્ઞાનીની ઓળખાણ જ આ છે. એ શું કરે છે તે કોઈને ખબર ના પડે. સમજો, મેં મારા જીવનમાં એવા વિદ્યાર્થી કાળથી હું જોઉં છું, એવા ઘણા વિદ્યાર્થી પણ જોયા છે અને એના પછી વ્યવહારિક જીવનમાં તો અમે એટલા બધા નહીં, પણ તો પણ અમે વ્યવહારિક જીવનમાં પણ એવા ઘણા લોકો જોયા છે કે જે શું કરતા હોય એની તમને કંઈ ખબર ના પડે. અને પછી ભજનના અહીંયા આધ્યાત્મિક જગતમાં પણ એવા જોયા છે કે શું કરતા હોય કંઈ બહુ ખબર ના પડે, પણ એવા વ્યક્તિ પોતે પોતાનું શ્રેષ્ઠ જે કંઈ હોય તે કરતા હોય છે. એમાં શું હોય, એ લોકોના કામમાં કામ પ્રત્યેની નિષ્ઠા એ લોકોની બહુ અજબ ગજબની હોય અને એ લોકોને જે કરવાનું છે એની એમના મગજને વિશે બહુ ક્રિસ્ટલ ક્લિયર એક સ્પષ્ટીકરણ છે, ડેફિનેશન છે કે મારે આટલું કરવાનું છે, આટલા સમયમાં કરવાનું છે. અને એ પ્રકારે એ લોકો પોતાના કાર્યને વિશે મંડેલા રહે કાયમ માટે. હવે એમાં એને કોઈક વ્યક્તિની કદાચિત કોઈ જગ્યા પર જરૂર પણ પડે તો બહુ શાંતિથી એનું નિરાકરણ નિષ્કર્ષ કાઢે અને એ પાછો પોતાના કાર્યને વિશે મંદી પડે. એ શું કરે છે એની વધારે એડવર્ટાઇઝ, જાહેરાત, તમે જે કંઈ કહેવું તે માર્કેટિંગ કે બીજા કોઈને બહુ જલ્દી ફોડ પાડતો નથી કે એ શું કરે છે કે શું કરવા માંગે છે. પણ જ્યારે એ કંઈ કરે અને કોઈ મોટી જગ્યા પર પહોંચી જાય કે એ કોઈ પ્રાપ્તિને વિશે પહોંચે ત્યારે આખા જગતને એક ત્યારે ખબર પડે કે એ આટલું મોટું કામ કરી રહ્યો હતો, ત્યારે એને મળે પછી ખબર પડે. પણ જ્યાં સુધી એને જે તે વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે તે સાધન એ કરતો હોય, એ કોઈ દિવસ સાધન કરતો હોય ત્યારે કોઈને જણાય નહીં. કેમ? એનું કારણ આ છે, એ જ્ઞાની છે એટલે એ એની એડવર્ટાઇઝ કરતો નથી. એ શું કરવા માંગે છે એ બહુ કોઈને ખબર પડે નહીં. શાંતિથી એનું કામ કરે ને એવા માણસ જીવનમાં સફળ જલ્દી થાય છે. યાદ રાખજો. જે બહુ ઢીંઢેરો પીટે, આમ કરવું જ તેમ કરવું જ, વધારે પડતા દરેક બાબતમાં, નાની નાની બાબતમાં કોઈ બીજો કંઈ કહે કે ન કહે, રિએક્શનો આપે, તો આ વ્યક્તિને શું છે કે એના સમયનો બગાડ બહુ થાય. એટલે દરેક બાબતના ફોડ પાડવો કે દરેક પ્રશ્નનો જવાબ આપવો પણ જીવનમાં જરૂરી નથી. પ્રશ્ન કોણ કરે છે, કેમ કરે છે અને પ્રશ્નના જવાબ આપવામાં તમને કે સામેવાળાને કોઈ લાભ થાય એવું છે તો જ જવાબ આપવાનો. બાકી ખાલી હાર જીત માટે કે ખેંચતાણ કરવા માટે કોઈ દિવસ કોઈ વધારે પડતા આર્ગ્યુમેન્ટ્સમાં કે પ્રશ્ન ઉત્તરમાં ઉતરવું નહીં. એ સમયનો બગાડ છે, મગજનો બગાડ છે. બરાબર? બધાને હરાવી દેવા કે આપણે કંઈ પોતાની જાતને સાબિત કરવા માટે જે કંઈ કરવું પડતું હોય એ કરવાની પણ કોઈ જરૂર નથી. મતલબમાં આપણા મોક્ષ માટે કે કલ્યાણ માટે સ્થિરતા ધારણ કરીને સહજતાથી જેટલું થાય એટલું આપણે કરવાનું.
પણ બીજાને બતાવવા માટે કે શોર બકોર કરવા માટે કંઈ જરા પણ ન કરવું, કારણ કે એ કરેલું વ્યથા વૃથા છે બધું. બરાબર? કેમ? એ તમને તમારા મોક્ષના માર્ગમાં કંઈ કામમાં આવતું જ નથી. બરાબર? તમે જોજો વિદ્યાર્થી કાળમાં જે લોકો બહુ વધારે પડતું આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું પેલું આમ કર્યું, એ વિદ્યાર્થી પણ બહુ વધારે ભણે નહીં. પણ જે વિદ્યાર્થી શાંતિથી ફોકસ એપ્રોચથી એનું કામ કર્યા કરતા હોય એ લાંબી રેસના ઘોડા હોય. બરાબર? એટલે જ્ઞાન સંન્યાસી શું છે? ધર્મથી પ્રસ્ખલિત નહીં થતો, એટલે એ એનું ધર્મ જે છે તે તો નિભાવે છે. એટલે એ એના નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ જે છે તેમાં પણ વર્તે છે, એ કરે છે, પણ એ ધર્માચરણને પ્રકાશ નહીં કરતો. તો મેં તો આમ કરી નાખ્યું ને, મેં તો તેમ કરી નાખ્યું ને, હું તો આમ છું ને, ફલાણું છું ને, ઢીમકું છું ને, એવું બધું નહીં કરતો. સામાન્ય રીતે આવા વ્યક્તિ બહુ જલ્દી એટલે ઓળખાતા નથી, કારણ કે એ જે કરે છે એનો પ્રકાશ નહીં કરતા. એટલે તમને એ બીજા લોકોને, સામાન્ય લોકોને સામાન્ય જ લાગે, અને કદાચ એવું પણ લાગે કે અતિશય સામાન્ય કરતાં પણ નીચે લાગે, આનામાં કંઈ નથી એવું લાગે. પણ એ લોકો જાણી જોઈને એવું વર્તે કે જેને કરીને કોઈ બીજાનું એ લોકો પર ધ્યાન ન પડે. કારણ કે એ લોકો પર કોઈનું વિશેષ ધ્યાન પડે તો લોકો એનો સમય બગાડવા કે એના કામમાં કંઈ ને કંઈ વિઘ્ન નાખવા જાય. પણ એ લોકો એવું કામ જ ન કરે, શાંતિથી પોતાનું કાર્ય કરે. એટલે ધર્માચરણને પ્રકાશ પણ કરે નહીં, કિંતુ ગૂઢપણે ધર્મનું અનુષ્ઠાન કરે. એટલે ધર્મનું અનુષ્ઠાન ગૂઢપણે કરે એટલે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ તો કરવાનો જ છે. બરાબર? પણ ગૂઢપણે કરે, બીજાને ખબર ન પડે એ પ્રમાણે. માટે જ બીજાઓ વર્ણાશ્રમ ચરિતને ન જાણી શકે એવો થાય. આવી ગયો ને? એ કયા વર્ણનો છે, કયા આશ્રમનો છે, એ શું કરે છે તે બીજાઓને ના ખબર પડે. સમજો, તમે જોજો, અમે અમારા જીવનમાં અમને પહેલાં ક્રિકેટ મેચ જોવાનો બહુ શોખ હોય. પછી કોઈ ટીમની 3-4 વિકેટ પડી જાય ને એટલે બધા ટીવી બંધ કરી દે કે હવે કંઈ જીતવાના નથી, બંધ કરો બંધ કરો. બરાબર? એવું 2022ની ભારત પાકિસ્તાનની મેચમાં પણ એવું હતું. ભારતની કંઈક 30 કે 32 કે 31 પર 4 વિકેટ પડી ગયેલી, અને ઓલમોસ્ટ 45 રન ભારતના 10 ઓવરમાં હતા, અને બાકીની 10 ઓવરમાં ભારત 115 રન કરવાના એ પાકિસ્તાનની બોલિંગ સામે, અને એ પણ ઓસ્ટ્રેલિયામાં જ. આ દડા આટલા ઉછળે. લોકોએ ટીવી ત્યાં બંધ કર્યા અને અમે લોકોએ ટીવી ચાલુ કર્યું. બરાબર? હવે મેચ જોવા ટીવી નહીં ચાલુ કરેલું, હવે આમ જ ટીવી ચાલુ કરેલું ને ચેનલ આવી ગઈ, અને એમ જોયું કે ભારતની બહુ ખસ્તા હાલત હતી. એટલે બધા નિરાશ થઈને બધા ગ્રાઉન્ડ પર બી, ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ પર ઇન્ડિયાવાળાના ઝંડા બધા ખુરશીની નીચે ચાલ્યા ગયેલા. અમે બંને રસોઈ કરતા હતા અને ભજન કરતાં અમારી કાયમ આદત પેલી કેસ યુટ્યુબ પર કંઈ ને કંઈ કથા કે એવું વાગે. એ દિવસે આવી હાલત હતી ને એટલે મેં ગોપાલને કહ્યું, ના આજે મેચ જોવી છે. તમારો ભાઈ કદાચ નિલેશ પણ ત્યારે ઘરે જ હતો. નિલેશ કહેવાય આજે હું આમાં જોવા જવું છે. આ વિરાટ કોહલીના હાર્દિક પંડ્યા રમે જ હમણાં, એમાંથી કોઈ આઉટ થશે એટલે ભારત મેચ નક્કી હારવાનું જ છે. આ પાકિસ્તાનની બોલિંગ આવે કંઈ 10 ઓવરમાં 115 રન થવાના નથી. મેં કહું ના, જોવી છે આજે મેચ જોવી છે. બરાબર? પછી મેચ જોવાની ધીરે ધીરે ચાલુ કરી, પેલા લોકો ધીરે 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 કરીને મેચ આગળ લઈ ગયા. મેચમાં એવી પરિસ્થિતિ થઈ 3 ઓવરમાં 48 રન, અને પાકિસ્તાનમાં તો ફટાકડા પણ ફૂટવા માંડ્યા. અને પાકિસ્તાનના જેટલા સ્ટુડિયો હતા ને પહેલાં, એ સ્ટુડિયોમાં તો ડિક્લેર થઈ ગયું કે આપણા બોલર કંઈ 3 ઓવરમાં 48 રન આપે એવા નથી, ભલે સામે વિરાટ કોહલી રમતો હોય ને. એટલે એ લોકોએ જીતનું ડિક્લેરેશન જ કરી દીધું અનઓફિશિયલ. બરાબર? ના, તો પણ આપણે જોવી છે આજે મેચ, જોવી જ છે. 3 ઓવરમાં 48 રન, 2 ઓવરમાં 33 રન, એમાં પણ 2 ઓવરમાં 12 બોલમાં 33 રનમાં છેલ્લી 4 બોલમાં, એટલે પહેલી 4 બોલમાં 5 જ રન થયા. એટલે ભારતે ટેકનિકલી જોવા જાય તો 8 બોલમાં 28 રન કરવાના હતા. બરાબર? એટલે પછી ટીવી બધાના બંધ. પ્રેડિક્ટેબિલિટી રેશિયો પેલો કોમ્પ્યુટરનો બતાવે 97/3, એટલે 97% પાકિસ્તાન જીતે, ભારત 3%. હું ના, તો પણ આપણે જોવી જ છે આજે મેચ. જો એટલે વિરાટ કોહલી એક પેલો અનબિલિવેબલ સામે સ્ટ્રોક માર્યો, 145 ઉપરના દડાને જે એણે આમ મારેલો જ ને, જે બધે બતાવે છે અત્યારે તે, અને પછી બીજો એણે આમ ફ્લિક માર્યો ને એ ફ્લિકમાં પણ છક્કો ચાલ્યો ગયો. એટલે 1 ઓવરમાં 16 રન. એટલે લોકોએ ટીવી ચાલુ કર્યા પછી. સમજો, આ વસ્તુ અહીંયા આ જ્ઞાની કરે છે. એ આખા પાકિસ્તાનને નહીં ખબર હતી કે
કે વિરાટ કોહલી શું કરવા માગે છે. સમજો, ભારતમાં જેટલા લોકો મેચ જોવાના શોખીન હતા એ લોકોને નહીં ખબર હતી કે એ શું કરવા માગે, એટલે બધા ટીવી બંધ કરી નાખ્યા. સમજી ગયો? પણ મેં ટીવી ચાલુ રાખ્યું. એવું નહીં કહેતો કે મને ખબર હતી કે શું કરવા માગે છે, પણ મને એ માણસને હું ઓળખું પાક્કો, મેં કહું આ મેચ નહીં મૂકશે. સમજ્યા? કેમ? એનું મગજ જે છે ને, એના મગજમાં એક કેલ્ક્યુલેશન કાયમ માટે ચાલતી ને ચાલતી જ હોય કે હું છેલ્લો ડરો રમું કાં હું છેલ્લી ઓવર રમું તો એમાં કેટલા રન આવી શકે અને કેટલા એચિવેબલ છે. અને છેલ્લે એના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 20ની અંદર રન હોય ને તો અમારા લોકોના જીતવાના ચાન્સ વધારે હતા. અમે જાણતા હતા. કેમ? કે હું ને હાર્દિક બંને 4થી 5મી ઓવરથી બેટિંગ કરતા હતા, એટલે 20ની અંદર રન અમે લાવવા માંગતા હતા. એટલે મારી એ બંને બોલે છક્કા મારવાના જ હતા, બાય હુક ઓર બાય ક્રુક, ગમે તે થાય. અને એ 2 સિક્સ લાગી ગયા ને એટલે છેલ્લીમાં 16 આવ્યા ને એટલે મને ખબર હતી કે આ મેચમાં આપણે આવી ગયા છે. હવે સમજો, હવે આ જે એના મગજમાં ચાલતું હતું એ અડધા ઇન્ડિયનના મગજમાં નહીં ચાલતું હતું ને આખા પાકિસ્તાનના મગજમાં નહીં ચાલતું હતું. પાકિસ્તાનના કેપ્ટનના મગજમાં પણ નહીં ચાલતું હતું કે આ શું કરવા માગે છે. સમજો, આ જ્ઞાની છે, આ અહીંયા જ્ઞાની છે. સમજો, એ ક્રિકેટનો જ્ઞાની છે, આ અહીંયા આધ્યાત્મિક જગતનો જ્ઞાની છે. બરાબર? પાકિસ્તાનના હાથમાંથી મેચ નીકળી ગઈ પછી એ લોકોને ખબર પડી કે આ માણસે શું કરી નાખ્યું. આ હારી જ ગયેલું ને. તો એ શું હતું એનું? એના મગજમાં એક કેલ્ક્યુલેશન હતી. સમજો કે મારે કઈ ઓવરથી ક્યારે હિટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. સમજ્યા? 15 ઓવર સુધી પાકિસ્તાનને એવું જ હતું કે આ ખાલી ખાલી રમે છે એવરેજ સુધારવા માટે, કે એ ભારત ઓલ આઉટ થઈ જાય તો પેલી રન રેટને ડાઉન થઈ જાય ને એમ, એટલે એ ખાલી ખાલી રમે છે એમ. એકચ્યુઅલી રન રેટને નેટ રન રેટને ઓલ આઉટ થવા જોડે લેવા દેવા નથી, પણ કેટલા રન થાય જ ને 20 ઓવરમાં એની જોડે. પાકિસ્તાનના મગજમાં એમ જ હતું કે આ છેલ્લે સુધી રમીને એક પેલો આપણે કહીએ ને કે એક એવી હાર માનવા માંગે છે કે જેમાં રિસ્પેક્ટ જળવાઈ રહી ઇન્ડિયાની સન્માનજનક પરિસ્થિતિમાં. મેં કહું ના, સન્માન માટે નહીં રમતો, આના મગજમાં કોઈ કેલ્ક્યુલેશન ચાલે છે. સમજો, આઈડિયા આવી ગયો? આ વસ્તુ જ્ઞાની વ્યક્તિ કરે છે. એ શું કરે છે સામેવાળાને ના ખબર પડે, પણ એને ખબર હોય કે એ શું કરે છે. સમજજો, એને ખબર હતી કે એ શું કરે છે, કે એ શું કરવા માંગે છે. આમાં શું હોય, સફળ વ્યક્તિ હોય ને એની સફળતા તમને દેખાતી હોય એટલે તમે એને જજ કરો પછી કે આ તો હવે થઈ ગયું. એટલે આપણા જે કોમન માણસ હોય એની સફળતા કે નિષ્ફળતા કોણ જોઈ કે કોને ખબર હોય? આપણે પોતાને જ ખબર પડે બહુ બધું, કે બીજાને ખબર તમારા બહુ નજીક ન હોય તો એને ખબર પડે. જ્ઞાની વ્યક્તિ આ જ કરે છે. એ ગૂઢ રીતે ધર્મનું આચરણ કરે છે. એ આચરણ કરવા માંગે છે, એ આચરણ 100% કરે છે. એનું જે અનુષ્ઠાન હોય છે એ પરમાત્મા સંબંધી જ હોય છે, એ માયા સંબંધી અનુષ્ઠાન નહીં કરતો. સમજજો, પણ એ જે કરે છે એમાં એનો ઇન્ટેન્શન શું છે કે મારે ભગવાન સુધી પહોંચવાનું છે, મારે મારા ભગવાનને રાજી કરવાના છે. આમાં ધેર ઇઝ નો થર્ડ પાર્ટી, આમાં કોઈ થર્ડ પાર્ટી છે જ નહીં. હવે જ્યારે એ થર્ડ પાર્ટી કોઈ માનતો નથી તો પછી એને બતાવવાનું કોને રે? થર્ડ પાર્ટી એટલે તમે સમજ્યા? એક એ છે ને બીજા ભગવાન છે. એ દરેક જીવની અંદર જ્ઞાની ભગવાનને જ જોઈ રહેલો છે, તો થર્ડ પાર્ટી જ કોણ છે? કોઈ નથી. થર્ડ પાર્ટી કોઈ છે જ નહીં, તો એ બતાવવાનો કોને? આપણે કેમ લોકોને બધું સિદ્ધ કરવા જઈએ છીએ કે બતાવવા જઈએ છીએ? કારણ કે આપણે પેલી સેકન્ડ પાર્ટી જે છે ને ભગવાન, એકચ્યુઅલી એ ફર્સ્ટ પાર્ટી છે, આપણે સેકન્ડ પાર્ટી છે. તો એ ફર્સ્ટ પાર્ટી જે ભગવાન જે છે ને એને ગૌણ માનીએ છીએ, અને થર્ડ પાર્ટીઝ જે આ બધી બીજી બધી છે ને એને એ ગૌણ છે આપણા માટે. આમ જોવા જાય તો આપણે થર્ડ પાર્ટી જોડે જીવનમાં જોવા જઈએ કોઈ લેવા દેવા નથી. તમને દુનિયાના બીજા કોઈ વ્યક્તિ જોડે શું લેવા દેવા છે? તમે કંઈ સારું કરો કે કંઈક તમે એવું કરો કે જેનાથી તમને કંઈ લાભને બદલે નુકસાન થાય, તો એ કોઈ થર્ડ પાર્ટીને એની જોડે કોઈ નિસ્બત નથી, કોઈ લેવા દેવા નથી. પણ તો પણ સામાન્ય જીવ હંમેશા લોકો શું કહેશે એની ચિંતામાં આખી જિંદગી બગાડી નાખે છે. અડધી નહીં, આખી જિંદગી. આઈડિયા આવ્યો કે લોકો શું કહેશે? લોકો કોણ છે? થર્ડ પાર્ટી છે. એમ એકચ્યુઅલી તમારા જીવન જોડે એને કોઈ સંબંધ જ નથી કે તમે શું કરો છો. એ તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે. એ નિર્ણય તમારા છે ને તમારી જિંદગીના છે. સમજો, તો તમે સેકન્ડ પાર્ટી છો. ફર્સ્ટ પાર્ટી ઇઝ ઓલવેઝ ગોડ, એ ભગવાન છે. તમે સેકન્ડ પાર્ટી છો. હવે તમે જે કંઈ ધર્મનું અનુષ્ઠાન કરો છો કે અધર્મનું આચરણ કરો છો તે જોઈ કોણ રહેલું છે? ફર્સ્ટ પાર્ટી ભગવાન. તો યુ આર આન્સરેબલ ટુ ગોડ. ભગવાનને તમે જવાબ આપવાનો જ તમારે.
આ લોકોને થોડો તમારે કંઈ જવાબ આપવાનો છે કે જે લોકો તમને જોઈ રહેલા છે કે તમે કંઈક કરો તો તમને કંઈક બોલી રહેલા છે કે કંઈક કહી રહેલા છે. યુ આર નોટ આન્સરેબલ ટુ ધોઝ પીપલ. તમારે એને કંઈ જવાબ આપવાનો જ નથી. પણ આપણે સામાન્ય રીતે શું કરે છે, લોકોને શું સારું લાગે આપણે એ કરવા જઈએ છીએ. સમજ પડી ગઈ? રણછોડ ચાચર. એટલે આપણે દુઃખી છીએ. જો આપણે આ જ્ઞાનીની જેમ પેલા ભગવાનને રાજી કરવા માટે વર્તીએ ને ગુપ્તપણે શાંતિથી, તો આપણે સુખી થઈ જઈએ. આ કોઈ થર્ડ પાર્ટી જ નથી તો આપણા મગજમાં. એટલે કહ્યું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ સુખ એન્ડ અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ દુઃખ. આને કોઈને જવાબ નહીં આપવાનો. એટલે એ જે કંઈ કરશે ને એમાં એ પોતે બી પ્રસન્ન છે, અને સૌથી વધારે પ્રસન્નાત્મા પરમાત્મા જે છે એ પણ એનાથી પ્રસન્ન છે. તો પરમાત્માને પ્રસન્ન કરી નાખ્યા તો ભાઈ બીજાને તેલ પીવા ગઈને દુનિયા એને કાં લેવા દેવા દુનિયા જોડે. સમજો ગીતાજીમાં જે કહ્યું એ પ્રમાણે. બરાબર? પ્રસન્ન ભૂત આ એક આખું કહ્યું છે ને કે ભાઈ એ સર્વે જીવને વિશે રહેલા ન સોચતી ન કાક્ષતી. આપણે ચલવેલું છીએ કે ભાઈ એ પ્રસન્ન જીવ, હા એ ભગવાન જે છે એ પ્રસન્ન ભૂત, એટલે દરેક જીવને વિશે એ પરમાત્માને જોઈ છે, એટલે એ પ્રસન્ન રહેવાનો છે. બરાબર? ન કાક્ષતી ન સોચતી, એટલે એનો અર્થ પણ એ થાય એ કંઈ બહુ વધારે બીજાનો વિચાર નહીં કરતો. એ તો અંદર દરેક જીવની અંદર રહેલા પરમાત્માનો વિચાર કરે છે. બરાબર? આપણે શું છે, અંદર રહેલા પરમાત્માનો વિચાર નહીં કરતા. આપણે પેલા બહારના જે છે લોકો એને રાજી કરવા માટે વિચાર કરીએ કે હું કંઈક કરીશ તો આ શું કહેશે, પેલો શું કહેશે, દુનિયા શું કહેશે. એમાં આ બધી માથાકૂટ છે. ઇવન આપણે ધર્માચરણ કરીએ કે મંદિરમાં કંઈ કરીએ કે આમ કંઈ કરીએ તો પણ આપણે એવી આશા રહી છે કે લોકો મારા વિશે સારું બોલે. બરાબર? એ સારું બોલે એ એક્સપેક્ટેશનમાં આપણે સારું કરીએ છીએ, પણ ભગવાનને રાજી કરવા નહીં કરતા મેજોરિટી ઓફ ધ પીપલ. એટલે એને પરમાત્માનું જોયું જેવું જોઈએ એવું સુખ પ્રાપ્ત નહીં થતું, કારણ કે હજુ પણ એ પબ્લિકનું તો વિચાર જ છે. સમજો? બરાબર? એટલે ટોટલી સમર્પણની ભાવના કોના પ્રત્યે? ભગવાન પ્રત્યે. ત્યારે સુખી થવાય. તમે જ્યારે પોતે પોતાની જાતને ટોટલી સમર્પણ ભગવાનને કરી દેવું ત્યારે તમે સુખી થાવ. પણ એ સમર્પણ તમારું જે છે 100% હોતું નથી, તમારું કે મારું બધાનું, એટલે આપણે દુઃખી છીએ. બરાબર? ચાલો, એટલે આ પ્રમાણે શું કહ્યું કે માટે જે સર્વભૂતોને સંદિગ્ધ રહે, આ કઈ જાતિનો કે કયા આશ્રમનો છે એમ નિર્ણય કરી શકાય નહીં એવા આચરણવાળો થાય. બીજા જે કોઈ જીવ હોય તે બધાને માટે એ કાયમ સંદિગ્ધ જ વર્તે. પેલો વ્યક્તિ સંદિગ્ધ એટલે શંકાસ્પદ, કે આ કયા વર્ણનો છે કયા આશ્રમનો છે કંઈ ખબર નહીં પડતી. સમજો? બરાબર? આમ લગ્ન નહીં કર્યા અને આમ પાછો મોટી મોટી ચોટલીઓ વાળીને ભરે છે, ટી શર્ટ પહેરને ભરે છે. બરાબર? તૈયાર બૈયાર થઈને આવે છે, બેવ બાઇક લઈને આવે છે મસ્ત. બરાબર? ખબર નહીં પડતી इसका कैरेक्टर कुछ पकड़ में नहीं आ रहेला है. શંકાસ્પદ વ્યક્તિ લાગે. સંદિગ્ધ વ્યક્તિઓ. બરાબર? સંદિગ્ધ વ્યક્તિ એટલે હું મારી વાત નહીં કરતો, આવા ઘણા લોકો હોય છે, તમે પાછા મારી સામે જોતો આવશો. એટલે કઈ જાતિનો છે કયા આશ્રમનો છે ન ખબર પડે. કેમ? દાખલા તરીકે એની વર્તણૂક ઘણી એવી હોય કે જે બ્રાહ્મણોની હોય, ઉચ્ચ કુળના. સમજો? અને એનો આશ્રમ જે છે ભલે એ ગમે તે કોઈ પણ બહુ મોટો ત્યાગી હોય એવી રીતે વર્તતો હશે, કારણ કે એને કંઈ લેવાનું નથી કંઈ દેવાનું નથી, બિંદાસ ફરતો હશે. સમજી ગયા? એટલે શું કહ્યું આમાં? કઈ જાતિનો કયા આશ્રમનો છે એમ નિર્ણય કરી શકાય નહીં એવા આચરણવાળો થાય. અન્યથા બહુ લોકો પાસે ભેગા થાય, તેમ થતાં તેઓનો સંગ થાય, સ્વયં વર્ણાશ્રમના અભિમાને વિવર્જિત થાય. આત્માને ઉન્મત્તની પેઠે, બાળકની પેઠે, જળની પેઠે અને મૂંગાની પેઠે લોકોને બતાવતા તો આ પૃથ્વીમાં વિચરે. શું કહ્યું તે સાંભળવા જેવું, સમજવા જેવું છે. શું થયું? અન્યથા બહુ લોકો પાસે ભેગા થાય, તેમ થતાં તેઓનો સંગ થાય. બધા ભેગા થાય એટલે સંગ તો થાય. સ્વયં વર્ણાશ્રમના અભિમાને વિવર્જિત થાય, પણ તો પણ એ પોતે પોતાના કયા વર્ણાશ્રમનો ધર્મ છે, કયા વર્ણનો છે, કયા આશ્રમનો છે એનો કંઈ બહુ ફોડ નહીં પાડતો, કંઈ કહેતો નથી. બરાબર? આત્માને ઉન્મત્તની પેઠે, બાળકની પેઠે, જળની પેઠે અને મૂંગાની પેઠે લોકોને બતાવતો થકો આ પૃથ્વીમાં વિચારે. સમજો? ઉન્મત્તની પેઠે પેલા ગાંડા માણસ કેવી રીતે વર્તતા હોય, એ નાનો બાળક કેટલો ઇનોસન્સ હોય એનામાં, નિર્દોષતાથી કેવો વર્તતો હોય નાનો બાળક. એ જળની પેઠે પેલા જળ લોકો કેવા બિંદાસ ફરતો હોય એની જેમ. અને મૂંગાની પેઠે પેલા મૂંગા લોકો એને કંઈ લેવા દેવા જ નહીં હોય, ઇસકે મુંહ મેં જબાન નહીં હે. બરાબર? એવો એ બિંદાસ ફરે, એને બહુ વધારે કંઈ એ કોઈ જવાબ જ નહીં આપે કોઈને, એની રીતે એનું કામ કર્યા કરે. પૃથ્વીમાં એ રીતે વિચરે તેવી શ્રુતિ છે. ગૂઢ ધર્માશ્રિતો ચરેત સંદિગ્ધ વિવર્જિત
અન્વધત જડવચ્ચાપી મૂકવચ મહિમ ચરેત યતિ એટલે યદચ્છાથી મળેલા મિસ્ત અમિસ્તનો આહાર કરનારો અને જીતેન્દ્રિય થઈ સદા મોક્ષ ઉપયોગી જ ધર્મોમાં પ્રીતિવાળો. તરત કોઈ વસ્તુ ના નહીં પાડતો કે દાખલા તરીકે મિસ્ત અમિસ્ત એટલે શું છે કે ભાત મળ્યો તો ભાત ખાઈ લઈ, રોટલી મળી તો રોટલી ખાઈ લઈ, દાળ મળી તો દાળ ખાઈ લઈને કોઈ દિવસ કોઈ મીઠાઈ આપે તો મીઠાઈ પણ ખાઈ લઈ. પછી એવું નાટક બાટક નહીં કરે કે ના ભાઈ મારો તો વૈરાગ્યનો બહુ મોટો અંગ છે અને હું મીઠાઈ નહીં ખાતો. નોટ લાઈક દેટ. ઉન્મત્તની પેટે મીઠાઈ પણ ખાઈ લેશે પણ પાછો બીજે દિવસે મીઠાઈનો આગ્રહ ન રાખશે, પણ તે દિવસે મીઠાઈ મળી તો ભગવત પ્રસાદ છે એમ કરીને ખાઈ લેશે. સમજી ગયા? કેમ? એને એ બાબત જોડે કોઈ નિસ્બત જ નથી કે વસ્તુ કઈ આવે છે, કે પૂરી આવે છે, કે શાક આવે છે, કે રોટલી આવે છે, કે ભાત આવે છે, કે દાળ આવે છે. એને ખાલી એટલો જ નિસ્બત છે કે આના દ્વારા શરીર ટકેલું છે તો શરીર ટકે, બસ. એને એનો કોઈ મિસ્ત કે અમિસ્તનો એને કોઈ નિસ્બત જ નથી. એને એવું છે જ નહીં કે આ મીઠાઈ છે તો મિષ્ટાન છે. એને એવું પણ નથી કે આજે આ જમવાનું મળે તો સારું એમ. એને એમ કે ભાઈ મળ્યું તો ઠીક, ન મળ્યું તો પણ ઠીક. સમજો? એ રીતે જ વધશે. એટલે કહેવાનો મતલબ શું છે? મિસ્ત અમિસ્તનો આહાર કરનારો અને જીતેન્દ્રિય થઈને પાછો રહેશે જીતેન્દ્રિય, જે મળે તે પરમાત્માનો પ્રસાદ સમજીને લઈ લેશે. સદા મોક્ષ ઉપયોગી ધર્મોમાં જ, એટલે મોક્ષ થાય એવા ધર્મને વિશે એ વર્તશે. બરાબર? પ્રીતિવાળો થાય. જે સમસ્ત તૃષ્ણાએ રહિત થઈ સકળ પરિગ્રહનો પરિત્યાગ કરી સદા બ્રહ્માનંદમાં નિમગ્ન થયો છે તે યતિને નદી જળો સર્વત્ર સમુદ્રને જ એમ સર્વતઃ સુખ પ્રાપ્ત થાય છે. હવે હું કંઈ ઘરે વાંચીને નથી આવતો, સમજજો. બરાબર? આ સત્સંગી જીવન અહીંયા જ્યારથી આપણે ચાલુ કર્યું પછી મેં મારા ઘરે એક પણ વખત નહીં વાંચ્યું, એક પણ વખત નહીં વાંચ્યું. મારા ઘરે જે સત્સંગી જીવન છે ને એ ખોવાઈ ગયા છે. સમજજો? ખોવાઈ ગયા એટલે કામ મૂકેલા છે, અત્યારે યાદ જ નથી, કોરોના પહેલાં. બરાબર? ને શોધવાનો અવકાશ નહીં રહેતો. હું અહીંયા આવીને જ વાંચું છું. સમજો? એટલે આમાં શું કહ્યું? સમસ્ત તૃષ્ણાએ રહિત થઈ. તૃષ્ણા જ આપણા દુઃખનું કારણ છે. આ બધી ઈચ્છા જ. તૃષ્ણા ચાલી જાય ને એટલે તમારું દુઃખ બધું ભાગી ગયું, ચાલ્યું ગયું. ઈચ્છા સમસ્ત દુઃખનું મૂળ છે. તમને ઈચ્છા હે આ સૂક્ષ્મ શરીર જ નહીં, દેખાય થોડી છે. એ તો તમે કોઈને બોલો તો દેખાય, સ્થૂળ શરીરે કરીને. ઈચ્છા તમારી શું છે તો તમને થોડી દેખાય. સમજો? બરાબર? એટલે તૃષ્ણાએ રહિત થઈ સકળ પરિગ્રહનો પરિત્યાગ કરી. સંગ્રહ વૃત્તિ જરા પણ નહીં, કોઈ પરિગ્રહ જ નહીં. અપરિગ્રહ. સાધુ પુરુષનું સૌથી મોટું લક્ષણ છે અપરિગ્રહ. બરાબર? સકળ પરિગ્રહનો પરિત્યાગ કરી સદા બ્રહ્માનંદમાં નિમગ્ન થયો છે, ભગવાનના આનંદમાં નિમગ્ન વર્તે છે. તે યતિને નદી જળો સર્વતઃ સમુદ્રને જ એમ સર્વતઃ સુખ પ્રાપ્ત થાય છે. એટલે નદીનું જળ સમુદ્રને મળીને કેવું ખુશ થઈને મળતું હોય ને, ખડખડ ખડખડ, એવી રીતે પેલો બ્રહ્માનંદમાં મસ્ત રહીને રાજી રહી છે, ખુશ રહી છે, આનંદમાં રહી છે. જીવનનો અલ્ટિમેટ ગોલ શું છે? હેતુ શું છે? જીવનનો અલ્ટિમેટ ગોલ, હેતુ શું છે? સફળ થવું કે સુખી થવું? સુખી થવું. સફળ થવાથી સુખ નહીં મળતું. સફળ વ્યક્તિ પણ દુઃખી હોઈ શકે છે અને નિષ્ફળ વ્યક્તિ બહુ સુખી હોઈ શકે છે. સમજો? એટલે જીવનનો જે ગોલ જે છે તે સુખી થવું એ છે, સફળ થવું એ ન રાખતા. સફળ કદાચ થઈ જશો તો તમને એવું લાગે છે કે બહુ સુખ મળશે, તે તમારી ખોટી ગણતરી છે. અને સફળ ન થશો તો તમે બહુ દુઃખી થઈ જશો, તે પણ તમારી ખોટી ગણતરી છે. સમજો? બીજી વાત, તમે સફળ કેટલા છો અને કેટલા નથી એનું જે પરિમાણ છે એ પબ્લિકને નહીં સોંપતા. સમજો? તમને કોઈ વ્યક્તિ આવીને એવું કહી જાય કે તમે તે આવું કર્યું તો આમાં કંઈ દમ નથી, આમ છે તે, એટલે તમે દુઃખી થઈ જાઓ, મને પેલો આવું બોલી ગયો, એટલે તમે દુઃખી થઈ ગયા. અરે પણ એ નક્કી કરવાવાળો કોણ કે તમે સફળ છો કે નિષ્ફળ છો? તમને એ સર્ટિફિકેટ આપનારો કોણ છે કે તમે સફળ છો કે નિષ્ફળ છો? અને તમે તમારા જીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિને એટલું પ્રાધાન્ય જ કેમ આપો છો કે એ તમને કંઈ કહે તો તમે સુખી થઈ જાઓ ને એ તમને કંઈ કહે તો તમે દુઃખી થઈ જાઓ?
અરે ઘણાનું તો કેવું હોય, કોઈ કંઈ કહીને જાય ને એટલે 2 કલાક સુધી પછી મગજ એટલું બધું એનું ભમેલું રહીને ચરે જાઉં બળે જાઉં, અને પછી કોઈ ત્રીજો આવે એને ઝાટકી નાખે પેલો. અને ખાસ કરીને બહેનો ઘરમાં છોકરાઓ બિચારા ઝપટમાં આવી જાય, ગાળ કોઈ ત્રીજો થઈ ગયો ને છોકરા ઝપટમાં આવી જાય, છોકરાઓને માર પડી જાય, બરાબર? એટલે એને માર પડી જાય, ખોટો એ ધોવાઈ જાય. પણ હકીકત શું છે? તમે સફળ છો તો એ સફળતા તમારી છે, તમે નિષ્ફળ છો તો એ નિષ્ફળતા તમારી છે. તો એમાં સામેવાળા વ્યક્તિને તમે એટલો અધિકાર જ કેમ આપો છો કે અધિકારી એને એવો કેવો માનો છો કે એ તમને ડિક્લેર કરે કે તમે સફળ છો કે નિષ્ફળ છો? એ છે કોણ? તમારા જીવન વિશે એ નિર્ણય આપનારો છે જ કોણ? સમજો. અને એના નિર્ણયને તમે એટલો બધો જીવનમાં એટલું મહત્ત્વ કેવી રીતે આપો છો કે તમે એના નિર્ણય પાછળ આટલા દુઃખી કે સુખી થાવ? સમજો, રસ્તામાંથી હું જતો હોઉં અને કોઈ મને એમ કહે કે તું મૂર્ખનો સરદાર છે, મૂર્ખ શિરોમણી છે, બરાબર? હવે એણે તો કહી દીધું મૂર્ખનો શિરોમણી છું કે ભાઈ મૂર્ખનો સરદાર છું, બરાબર? એ તો ખુશ થઈ ગયો કે મેં આને મૂર્ખ કહ્યો, મેં મારો બધો ભડાસકાર નાખી આમ તેમ. અરે પણ એના કહેવાથી હું થોડો મૂર્ખ સાબિત થઈ જવાનો છું. એવા પૂરેપૂરા ચાન્સ છે કે જે તમને મૂર્ખ શિરોમણી કહે છે કે મૂર્ખ કહે છે, એ પોતે જ બહુ મોટો મૂર્ખ હશે. કારણ કે નહીં તો એને કઈ રીતે ખબર પડી કે તમે મૂર્ખ છો? સમજો, એને ખબર કેવી રીતે પડી કે તમે મૂર્ખ છો? સમજો, એક્ઝેક્ટલી એ જ વાત છે. તમે જેટલા જ્ઞાની છો, સમજજો કે તમે જેટલા સુખી છો એનાથી વધારે તમે સામેવાળાને સુખી કે જ્ઞાની નહીં માનવાના. તો તમે જેટલા મૂર્ખ છો એટલા સામેવાળાને મૂર્ખ માનવાના. એક્ઝેક્ટલી એ જ વાત છે. આઈડિયા આવી ગયો તમને? એટલે નક્કી કરવાવાળો સામેવાળો કોઈ વ્યક્તિ જ નથી કે જે તમને તમારા વિશે કંઈ કહી શકે. એટલે કોઈ તમારા વિશે ગમે તેવું માનતું હોય કે કહેતું હોય એનાથી સુખી કે દુઃખી થવાની કોઈ જરૂર જ નથી. ધેર ઇઝ નો રીઝન. તમારે શું કરવાનું છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. સમજો. હા, ગુરુ વડીલ એવા તમારા જીવનમાં 2-4 વ્યક્તિઓ હોવા જોઈએ કે તમે જે કરો છો એ બરાબર કરો છો કે ખોટું કરો છો તો એમાં તમને એ ગાઈડ કરે. પણ એ કેવા હોવા જોઈએ? ઈર્ષાએ રહિત હોવા જોઈએ. અને હકીકતમાં તમારી જોડે એને શિષ્યભાવ કે તમને એના પ્રત્યે ગુરુભાવ હોવો જોઈએ કે એ તમારું હકીકતમાં સારું ઈચ્છતા હોય એવા હોવા જોઈએ. તો તમે એને કંઈક પૂછો તો એ તમને ગાઈડ કરે તો એ વાત બરાબર છે. બાકી દુનિયાના કોઈ આલિયા માલિયા જમાલિયા તમારા વિશે કંઈ કરે કે કંઈ કહે તો એ થોડું સાચું છે. અરે જેના પોતાના કોઈ ઠેકાણા છે નહીં, જેને જીવનમાં પોતે કંઈ કર્યું નથી અને એવા માણસ તમને કંઈ આવીને કહી જાય ને તમને ખોટું લાગી જાય ને મરચી લાગી જાય ને તમે અમને પેલું મોઢું લટકાઈને દુઃખી થઈને ફરો કે પેલો મને આમ કહી ગયો, તો એ તો મહામૂર્ખતા છે તમારી. સમજો, બરાબર? આમ ચાલ નીકળ બહાર જા, ઘરે જા, બરાબર? જગ્યા હવા દે. આમ સમજી ગયા? એવા નાના નાના વ્યક્તિઓના નાના નાના અભિપ્રાયને જીવનમાં તમે બહુ મોટું સ્થાન આપી દેશો ને તો આ દુનિયા એટલી ખરાબ છે કે તમને કોઈ દિવસ સુખી જ નહીં થવા દેશે. તમને હવાને હવા દુઃખી જ રાખશે. 24 વર્ષની ઉંમરમાં તું આવો કેવી તો ફરે જામ? 75 વર્ષનો કાકો હોય ને એવો. હું 75 વર્ષનો થઈશ ને 25 વર્ષ પછી મને મળજે તો તું અત્યારે તારો ફોટો પાડી લે અને 75 વર્ષે હું થવા ત્યારે મને મળવા આવજે. તારા અત્યારના ફોટા કરતાં મારા 75 વર્ષનો ફોટો સારો આવશે. બોલ, હું એટલા આત્મવિશ્વાસથી કહું છું. દેખાવની દ્રષ્ટિએ નહીં કહેતો, સમજજો. બોડી લેંગ્વેજ. આઈડિયા આવી ગયો? 25 વર્ષની ઉંમરમાં કંઈ આવી રીતે ફરાઈ બરાઈ નહીં જેવી રીતે લોકો ફરે, આમ મોઢું લટકાઈને ઢીલા, દુઃખી, વિમાસણમાં, દ્વિધામાં. 25 વર્ષની ઉંમરમાં એવી રીતે નહીં ફરાય. સમજો. 25 વર્ષની ઉંમરમાં તો માણસ કેવો કેફમાં ફરતો હોય, યુવા અવસ્થા હોય, શું ધારે તો ન થાય, બધું થાય. અને પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તેજ રહેવું જોઈએ. 25 વર્ષની ઉંમરમાં તમે પેલા આમ કરીને પેલા ઢીલા ધપ થઈને બેસો, આ નકામું. હજુ તો જીવવાનું શરૂ નહીં કર્યું તો પછી જીવવાના શું? 25 વર્ષમાં શું જીવવાનું તમે શીખ્યા? હજુ જીવવાનું શરૂ નહીં કર્યું તો જીવવાના કા? તમે જીવતા જીવતા જ. જય સ્વામિનારાયણ. લુઈ બેંક્સનું એક ગાયન હતું એ પ્રમાણે, આઈ એમ ધી ડેડ મેન. એટલે હું મરેલો વ્યક્તિ છું. મરેલા વ્યક્તિ પોતાની કોઈ દિવસ કહાની નહીં લખે. આત્મકથા લખાય ત્યારે ઓટોબાયોગ્રાફીમાં શું આવે? એ જીવતો રહે તો જ એની લખી શકે ને.
પણ એને જાણી જોઈને એ જ્ઞાન બનાવેલું. આઈ એમ ધી ડેડ મેન. કેમ? મૃત વ્યક્તિ કોઈ દિવસ પોતાની આત્મકથા ન કહી શકે, પણ મરેલો વ્યક્તિ આત્મકથા કહી હતી પણ કેવી કરે? મરેલી જ કરે ને. સમજો, જીવતો વ્યક્તિ હોય તો જીવતી કરે. બરાબર? એટલે દુનિયામાં કંઈ એવું કંઈ ગુમાવવા જેવું કે એવું કંઈ નુકસાન થાય એવું કંઈ બહુ મોટું કંઈ છે નહીં કે જેના માટે તમે આટલો બધો જીવ બાળો કે દુઃખી થઈ જાઓ કે આટલા બધા ગંભીર થઈ જાઓ. એવી કોઈ વસ્તુ નથી કે જે ન મળે તો તમે આમ મોઢું લટકાઈને ફરો છો તો આમ દુઃખીને દુઃખી રહો, અને એવું પણ નથી કે કંઈ તમને મળી જાય તો ગાંડા થઈ જાઓ. એવું કંઈ છે નહીં દુનિયામાં. હા, કામવાળી નહીં આવે તો હકીકતમાં દુઃખ થાય. અમારે ત્યાં 10 દિવસ રજા પડશે, વાસણ માંજવા પડે એટલે ઘૂંટના ઘસાઈ જાય યાલા. બરાબર? અમારે ત્યાં કોઈ પણ મહેમાન આવે એટલે આ જ શરત, પહેલાં દૂધ પીવડાવે પછી કંઈ વાસણ માંજવા પડે. એટલે પેલો જોઈ બહાર એમ કે પેલો કેમ કે મને તો બધું મારું જ એક માંજવાનું છે. હું ના, તારું નહીં, આ બધાના માંજવાના છે. હે એમ કે તો અઘરું કામ છે મને. પહેલાં તો પેલા એને એમ કે દૂધ આપ્યું એકલું જ માંગવાનું એટલે તરત બહાર દોડતો દોડતો ચાલ્યો જાય, ચાલ માંજી નાખું છું. પછી એને કે હું પાટલો આપીને હવે બેસી જાય, ચાલ આ બધા માંજવાના છે. એમ કે એટલે દૂધ પીવડાવેલું. મેં તને કે એમને એમ થોડું દૂધ પીવડાવેલું. मलाई मार के मस्त दूध पिया, तेरे को लगा कि दूध पिला दिया. बराबर? हाँ, એટલે તને બહુ દુઃખ થાય તો મારા ઘરે આવી જજે, 2-4 પાર બાસણ માંજી લેજે, એટલે તને થઈ જાય કે ના, આ લોક કરતાં તો હું સુખી છું. બરાબર? તને ઘરે વાસણ મંજાવે છે? નથી માંજતો ને? અમે વાસણ માંજીને આવીએ છીએ. બરાબર? તો બી જો કોઈ દિવસ મારા મોઢા પર દેખાય જ તને કે આ વાસણ માંજીને આવેલો. બરાબર? એટલે તને મેં કહ્યું કે તું 25નો તારો ફોટો પાડી લે ને મને 75 જોજે, મારો ફોટો એનાથી સારો હશે. તને લાગ્યું આજે કે વાસણ માંજીને આવ્યો? ગઈકાલે લાગેલું તને એવું? ગઈકાલે પણ માંજીને આવેલો. બરાબર? ચાલો, હવે એટલે અહીંયા આ કહ્યું છે. બરાબર? ચાલો, સમજી ગયા? હે વિપ્ર, જે આવો ત્યાગી એટલે સંન્યાસી નિર્વિકલ્પ સમાધિ કે બ્રહ્મ થકી વ્યતિરેક વસ્ત્વંતરની સ્ફૂર્તિએ રહિત બ્રહ્મૈક સાક્ષાત્કાર રૂપ છે તેમાં વર્તે છે તે શુભ સિદ્ધ દશાને પામેલો મહામુક્ત જ કયો છે. ભાઈ એને મહામુક્ત અહીંયા જ કહી દીધો. કેવી રીતે કયો તે સાંભળો. નિર્વિકલ્પ સમાધિને પામી ગયો છે એટલે એને ભગવાન સિવાય બીજું કંઈ આ લોકમાં દેખાતું નથી, વિકલ્પે રહિત થઈ ગયો છે. બરાબર? એની સ્થિતિ કેવી થઈ ગઈ છે? પરમાત્માને વિશે થઈ છે. એટલે એને બીજા કોઈ થર્ડ પાર્ટી છે જ નહીં. આપણી ભાષામાં દેર ઇઝ નો થર્ડ પાર્ટી. એને બધે ભગવાન જ દેખાય છે. નિર્વિકલ્પ સમાધિ કે બ્રહ્મ થકી વ્યતિરક. બરાબર? પછી શું કહ્યું? જે કોઈ જીવ પ્રાણી માત્ર થર્ડ પાર્ટીઝ આ બધી બીજી છે તે કોઈ દેખાતી નથી, પણ શું દેખાય છે? બ્રહ્મૈક સાક્ષાત્કાર રૂપ વર્તે છે. એટલે બધાની અંદર એને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જડે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ, સ્થલે સ્થલે. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે. જે વ્યક્તિ જ્ઞાની હોય તો જ્ઞાની વ્યક્તિની પરાકાષ્ઠા શું છે કે એને પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જે છે તે દરેક જીવ પ્રત્યે દેખાવા જોઈએ. તે જ્ઞાનીની પરાકાષ્ઠા, એ એની ઉત્તમ અવસ્થા. એને વાસણમાં પણ પછી ભગવાન દેખાય. પછી વાસણ પેલા સાબુની જોડે પેલું પીછું આવે ને, માંજવાનું પીછું, એમાં પણ ભગવાન દેખાય. બરાબર? અને પછી બહુ કૃપા કી નાથ આપને પછી માંજી લે, પછી અંદર મોડું દેખાય પોતાનું, એની અંદર પણ ભગવાન દેખાય કે હા મસ્ત મજા આવી ગઈ. બરાબર? હા, ચાલો. એટલે એ શું કહ્યું કે ભાઈ બ્રહ્મૈક સાક્ષાત્કાર રૂપ તે વર્તે છે તે શુભ સિદ્ધ દશાને પામેલો મહામુક્ત જ કયો છે. એ સિદ્ધ દશાને પામી ગયો છે અને એ મહામુક્ત છે અહીંયા. બરાબર? સિદ્ધ દશા એની આ છે કે જીવ બધે એને ભગવાન દેખાય. સાધન દશામાં શું છે? એવું માને કે બધે ભગવાન રહેલા છે, પણ સાધનમાં એવું માનશે તો સિદ્ધ દશામાં એવું પ્રાપ્ત થશે. વિરાટ કોહલીવાળું ઉદાહરણ યાદ રાખજો. સાધન કરતો હતો ત્યારે એને ખબર હતી કે હું નજીક પહોંચી જઈશ અને હું છેલ્લો દોડો રમીશ તો જીતાડી દઈશ, એટલે એણે સાધન કર્યા. પાકિસ્તાનને નહીં ખબર હતી. સમજો, સૌથી મોટી વાત તમને ખબર છે? ન ખબર હોય તો કહો. પાકિસ્તાનના કેપ્ટન તે સમયના અને પાકિસ્તાનના જે બીજા ખેલાડીઓ, જે માજી ખેલાડીઓ હતા ને, એ લોકો પણ આજે પણ કહે છે કે એમાં અમને પણ નહીં ખબર પડેલી એકચ્યુઅલી કે વિરાટ કોહલી શું કરવા માગે છે. એ લોકો એડમિટ કરે, જનરલી એ લોકો એડમિટ કરે એવા નથી, પણ એ મેચમાં એ લોકો પણ એડમિટ કરે છે કે અમને ન ખબર પડેલી કે એકચ્યુઅલી એ શું કરવા માંગતો હતો. સમજો, હું વારે એ મેચનો જિકર એટલે કરું જ તમને લોકોને, જિક્ર એટલે એ જણાવું છું એટલા માટે. સમજો, કેમ કે માણસ શું કરવા માંગે એ બીજાને જણાવવા માટે નહીં કરતો, પણ એના મગજમાં એની સમજણ હોવી જોઈએ કે એણે શું કરવું છે. હું આના માટે કરું છું, ભગવાનને રાજી કરવા માટે. બરાબર? બીજાને બતાવવું કંઈ જરૂરી નથી.
બીજા તો કોમનલી જે જાણવાનું હોય તે જાણે, બરાબર. અને જે વ્યક્તિ જે બતાવવા માંગતો એ બતાવે, પણ જેણે કંઈ મોટું કરવું છે એ બતાવે નહીં. સમજજો, એનું કંઈ થઈ જાય પછી લોકોને દેખાય એ અલગ વાત છે. દેખાય અને બતાવવું એમાં બહુ ફેર છે. બતાવવું એક પ્રકારનો દેખાડો છે, અને પેલો કોઈ હવે દાખલા તરીકે વડાપ્રધાન આપણા જે છે અત્યારના, એ સીએમ હતા ત્યારથી બધાને ખબર હતી કે આની કોશિશ દિલ્હી જવાની છે, પણ એ કોઈ દિવસ એના મોડે એવું બોલ્યા નથી કે મારે દિલ્હી જવું છે કે વડાપ્રધાન બનવું છે. પણ હવે દિલ્હી ગયા અને 10 વર્ષ થઈ ગયા તો આખા ગામને ખબર પડી ગઈ કે એ પહોંચી ગયા. સમજવા જે એ બાબત છે. એને એના મોડેથી કોઈ દિવસ એવું કહ્યું નથી કે મારે દિલ્હી જવું છે. ઉલટાનું લોકો એવું કહેતા હતા, ના ના દિલ્હી જવાની કે એની કેપેસિટી નથી. ઘણા લોકો એવું કહેતા હતા, આપણા ગુજરાતીઓ જ, એ નહીં કરી શકે. ગુજરાતમાં બરાબર છે, બરાબર, પણ ત્યાં પણ એના 10 નીકળી ગયા. અને ભગવાન ચાહશે તો આ અત્યારે ખરાબ સમય ચાલે છે એના બી બીજા 5 નીકળી જશે, સમજો. અને 29માં લડશે તો કદાચ એના પછીના પણ 5 નીકળી જાય. ને હાઈએસ્ટ વડાપ્રધાન જે સમય કાઢવાનો એ પણ કાઢી નાખે. હું નોસ કે કોઈને ખબર નથી. અને જવાનો હોય તો ચાલી આવી જશે, 75 વર્ષે રિટાયર થવાનો હોય તો. પણ એણે 2002 પછી જે પણ કંઈ ગુજરાતમાં કે ભારતમાં કર્યું એના ઢીંઢોરા નહીં પીટ્યા. સમજો, એના ઢીંઢોરા નહીં પીટ્યા. એ ઢીંઢોરો કંઈ બીજો પીટે છે અને કરે કંઈ બીજું જ છે. એ કંઈ ખબર નહીં પડતી લોકોને. સમજો, એના લક્ષ્ય જે છે તે બહુ મોટા છે. 2047માં વિકાસશીલ દેશ બનાવવાનું છે ભારતને, બરાબર. એ એનું ધ્યેય છે. પણ એ ધ્યેયમાં ધીરે 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 આગળ વધી રહેલા છે. લોકો ભલે ગાળ દે, પણ એ માણસ એના હિસાબે સ્ટેપ બાય સ્ટેપ એ રીતે આગળ વધી રહેલા છે. અને સ્માર્ટ સિટી બનાવવાના તો એ તરફ આગળ વધે છે. બુલેટ ટ્રેન તો એ તરફ આગળ, મેટ્રોસ તો એ તરફ આગળ વધે છે. બહુ સાયલન્ટલી આગળ વધે છે જો. પણ તમે 2014 અને 2024 જોશો તો તમને એના સાધન દેખાઈ રહેલા છે આજુબાજુ. બહાર, ઘરની બહાર નીકળો એટલે મેટ્રોનું કામકાજ દેખાય તમને. પેપર વાંચો તો બુલેટ ટ્રેન તમને દેખાય. સમજો, હા, કામ બધે દેખાય છે ને. એ પહેલાંથી નહીં દેખાતું હતું, કારણ કે પહેલાંના લોકોનું એવું વિઝન જ નહીં હતું કે ભારત આ કરી શકે છે. એનું એ વિઝન છે, યાદ રાખજો કે ના આપણે પણ આ કરી શકીએ છીએ. એનું વિઝન છે. એટલે તમારામાં પણ એ વિઝન હોવું જરૂરી છે કે ના આપણે આ કરવાનું છે, આપણે મોક્ષ કરવાનો છે ને આપણો મોક્ષ થઈ શકે એવો છે. મનુષ્ય જન્મ મળ્યો તો હું આ કરી શકું છું. વિઝન હશે તો થશે. વિઝન જ ના હશે, તમને એમ કે ના એ તો આપણું કામ જ નથી, એ તો બહુ કઠણ કામ છે, બહુ અઘરું છે, અત્યારે ને અત્યારે આમ તેમ, તો ન થશે. હે, જો આ માણસ જોઈ લો, 3 જણા જવાના હતા પહેલાં. આઈ મસ્ટ એપ્રિશિએટ ધીસ ગાય. આના માટે બધા તાળી પાડો એકવાર. હકીકત તમને કહું, તાળી પાડો, રિયલી કહું, બધા તાળી પાડો. હકીકતમાં હું પણ તાળી પાડું. હવે તમે મને કહો કેમ તાળી પાડો? કોરોના પછી 3 વાગ્યો એટલે નહીં. આ ભાઈએ બદ્રીનાથ કેદારનાથની ટિકિટ બુક કરાવેલી. એની જોડે 3 માણસ હતા. અને છેલ્લે જે દિવસે એ ભાઈ જવાના ત્યારે એકલો, ઓનલી 1 મેન. પણ એ ભાઈ ગયો અને એકલો જઈને આવ્યો બદ્રી કેદાર. તાળી પાડવા જેવી વસ્તુ છે ને. હવે સમજો, એની બીજી કોઈ કેપેસિટી નથી, બરાબર. પણ આ પેલા જૂના ડાયલોગ જેવું છે. શું? मुझे ये मालूम था कि ये काम मुझे अकेले को करना है, क्योंकि आदमी इस दुनिया में आया अकेला है, जाएगा भी अकेला, और जो कुछ भी करना है उसे अकेले को करना है. वो मुझे मालूम था, इसीलिए मैं ये कर पाया. આ ડાયલોગ આને ફિટ બેસે છે. સમજો મુકુંદભાઈ, મંદિરથી ઘરે નહીં આવવાતું સવારે તમારાથી. સમજો, 1/2 કિલોમીટર છે ખાલી, તમારાથી નહીં આવવાતું. આ બદ્રીને કેદારજી આવ્યો, જોઈ લો. એટલો બધો પરિસ્થિતિમાં તમારીને એની ફેર નથી, પણ એ બદ્રી કેદાર એકલો જઈ આવ્યો. એની જોડે કોઈ જ નહીં મળે, એકલો જઈ આવ્યો. એને રૂમ પણ નહીં આપી, એકલાને રૂમ નહીં મળે તો પણ એ લડીને આવ્યો, જઈ આવ્યો. ગયો ને એટલે જઈ આવ્યો, નીકળો એટલે જઈ આવ્યો. સમજો, એને નિશ્ચય કરેલો ને કે ના મારે જવું જ છે એટલે જઈ આવ્યો. જો એ બીજાના આધારે રહેતે તો પેલા 2 ફસકી પડ્યા ને એ બી ફસકી પડતે, 100% એ પણ ફસકી પડતે. પણ એ નક્કી કરેલું કે મારે જવું છે એટલે જાય. ઘણા લોકો છે ને પૂનમ જવાનું વિચારે, દર વખતે જવું આમ તેમ. પછી આવું મને ખબર પડે ને એટલે હું અમારા ઘરમાં અંદર વાત કરીએ કે આ 5 પૂનમ જશે. અમે આવું કહીએ, પેલો કહી ના 5ની 10 જશે. પછી પેલો ત્રીજો કહી ના ના જશે કદાચ કાયમ મારે. પછી અમારા 3 વચ્ચે પછી અમુક સમય થાય ને પછી અમે 3 જ કહીએ. જો પેલો કેટલી ગયો? 3 ગયો. પછી ચોથી નહીં ગયો.
અમારી અહીં અંદર વાત થાય, સમજો. બરાબર. હવે અમે જે વાત કરીએ ને એમાં પેલા વ્યક્તિ જોડે અમને કંઈ લેવા દેવા નહીં હોય, પણ અમે એને જોતા હોઈએ, વર્ષોથી ઓળખતા હોઈએ, એટલે અમે અંદર આવી હેલ્ધી ડિસ્કશન કરીએ. એવું પેલા વ્યક્તિ જોડે અમને કંઈ લેવા દેવા જ નહીં હોય, પણ પેલા વ્યક્તિને અમે જોતા આવીએ એટલે અમે કહીએ કે આટલી પૂનમ જશે એમ. સામાન્ય રીતે અમે જે વાત કરતા હોય ને એમાં 80-90% વાત સાચી પડે, અમારા 3માંથી કોઈની એકની પણ. સામાન્ય રીતે બહુ ભાગ્યે જ કંઈ એવું હોય કે જે અમારા કવરેજથી બહાર ગયો હોય. અમારા એટલે કેમ, અમે એને 20-25 વર્ષથી ઓળખતા હોય એટલે અમે કહીએ કે આ 5 પૂનમ જશે, આ 10 પૂનમ જશે. બરાબર. જે બહુ વિચારતો હોય ને, જે બહુ હોશિયારને બહુ વિચારતો હોય ને એ 2, 5, 10 પૂનમ જાય. જે આની જેમ વિચારે નહીં ને એ વર્ષોથી જતા હોય. તમે જોજો અત્યારે અહીંયાથી પણ જે લોકો પૂનમ ભરતા હશે ને એ બહુ વધારે નહીં વિચારતા હશે. પૂનમ છે એટલે ઊભા થઈને ચાલ્યા જવાનું, એટલે ચાલ્યા જાય. પણ જે બહુ વિચારે ને, વરસાદ બહુ પડે છે, ગરમી બહુ છે, ટ્રેનમાં ભીડ બહુ છે, વડતાલમાં મંદિરમાં બહુ ભીડ, એટલે આવું બધું જે બહુ વિચારતા હોય ને એ ના જઈ શકે. પણ જે એવું જ વિચારે ને કે પૂનમ છે એટલે આપણે તો જવાનું જ છે, એ ચાલ્યો આવે. બરાબર. આવું જ છે દુનિયામાં, દરેક જગ્યા પર આ જ છે. તમે એ કામ કર્યા પહેલાં વિચારો ને કે શું થશે, કોણ શું કહેશે, સફળતા મળશે, નિષ્ફળતા, તો હાથ પર જ નહીં લેવું, એ કામ થાય જ નહીં. પણ તમે એક વખત હાથ પર લઈ લો ને તો સફળતા કે નિષ્ફળતા એ વાત અલગ છે, પણ કામ તમારું હાથ પર આવી ગયું એટલે ગમે ત્યારે તમારું એ કામ પૂરું થશે ખરું. વહેલું મોડું, ઓછું વધતું, પણ થશે ખરું, સમજો. પણ તમે કામ હાથ પર નહીં લો. મુકુંદભાઈ જો એક વાર એવું વિચારી દે કે મારે સવારે આવવું જ છે અહીંયા, તો આવતા થઈ જાય, સમજો. એ એવું વિચારી લે કે કાલે સવારે ગમે તે થાય મારે મંદિર આવવાનું છે, તો એ 100% આવતા થઈ જાય. પણ એવું નથી વિચારતા, એ એવું જ વિચારે છે કે મારાથી ન અવાય, એટલે એ ના આવી શકશે. પ્રશ્ન એ નથી કે એ કેટલા દૂર રહી છે, પ્રશ્ન અહીંયા છે, પ્રશ્ન આમ નથી, સમજો. પ્રશ્ન હોરિઝોન્ટલ કે વર્ટિકલ નથી, પ્રશ્ન અહીંયા છે, ઈચ્છા શક્તિનો અભાવ છે, એટલે નથી આવતું. હું એને વારે એટલે જ કહું છું, સમજો. તમને એમ કે આ માણસને હું ટાર્ગેટ કરતા, બિચારો ઢીલો છે, ઠંડો છે, હમણાં જ ઊભો થયેલો છે, જરા વાગેલું છે, ઈજા છે, શારીરિક રીતે બરાબર નથી. ના, એને જ કહેવાનું. કેમ નહીં કરી શકે? બધું છે, મગજ તો ચાલે જ છે ને હજુ, તો કેમ ન અવાય? આટલું અંતર છે, એ અંતર આનાથી વધારે અંતર એના મગજમાં છે, એટલે નહીં આવતું. બાકી એ વ્યક્તિ એવું કહી દે કે મારે આવવાનું જ છે સવારે, ગમે તે હિસાબે આવી જાય, કાલથી આવી જાય, તો કાયમ આવતા થઈ જાય. એને પણ ખબર છે હી કેન ડુ ઇટ, પણ એ નહીં કરી શકતા. કેમ? એને ભય છે એવો, સમજો. એ ભય જ્યાં સુધી ન નીકળશે ન અવાશે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ